જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ અને તમે પણ બધા મજામાં જ હશો। નહીં તો કમેન્ટમાં એટલું તો જરૂર જણાવો કે જય માતાજી અથવા તો જય શ્રી કૃષ્ણ। હવે આપણે ગાયને રોટલી દેવા અત્યારે આવી ગયા છીએ। સવાર પડીને ઘણો ટાઈમ થઈ ગયો છે, કારણ કે તમને દેખાતું જ હશે કે તડકાનું વાતાવરણ થઈ ગયું છે। એટલે હવે ગાયને આપણે રોટલી દઈને પછી બાલ મંદિર જવાનું છે। આપણે બાલ મંદિર તો રોજ જવાનું જ હોય છે, એટલે ગાયને રોટલી આપી દેવી અને પછી બાલ મંદિર જવું છે। જો હું કાળીની પાસે ઊભી છું ને એટલે કાળી છે ને જો કેવું કરે છે। હવે આપણે એને રોટલી આપી દેવી અને રુદ્રને તો વેકેશન છે એટલે એને તો ક્યાંય જવાનું હોતું નથી। પહેલાં આપણે ગંગાને આપી દેવી અને હવે આપણે કાળીને આપી દેવી। અલે કાળી કાળી આપણે ગંગાને કાળીને બેયને રોટલી આપી દીધી છે અને પછી પાછું જવું છે આપણે આઘીવાડીએ નીણ લેવા જવાનું છે। એટલે અને નીણ લઈને આવીને પછી આપણે બાલ મંદિર જવાનું છે। અત્યારમાં તો થોડી ઘણી હુકીની નીણ પડી હતી આપણે આ કરી છે, પણ કાળીને એવું કાંઈ ભાવતું નથી। એટલે જોઈને તો હુકાઈ ગયા હતા રાડા, નેપિયર સુકાઈ ગયું હતું થોડુંક, એટલે એને તો બહુ રાડા કર્યા છે, એને એવું બહુ ખાધું નથી। એટલે આપણે સારા એવા તાજા રાડા અને થોડોક લાવશું રચકો, એમ એવું બધું લેતા આવી અને પછી આવીને આંગણવાડી જવું છે। તો હાલો હવે મારે જવું છે વાડીએ, એટલે હું વાડીએ જવા નીકળું। રુદ્ર ઘરે છે એટલે હું ને રુદ્ર બે વાડીએ જાશું। આઘીવાડીએ નેપિયરમાં થોડીક જીવાત આવી ગઈ છે, પાંદડા કૂણા કૂણા હોય ને એ જીવાત બધું ખાઈ જાય છે, એટલે આપણે થોડીક દવાઈ છાંટવી પડશે। એટલે નીણ લેવા જવી જ છીએ તો દવાનો એક પંપ ભરતા જ જવી હારે હારે, એટલે એ કામ કરતા આવી। એટલે હવે આપણે પંપ હમો નમો જરાક કરી નાખીએ, અહીં ઢારિયામાં જ પડ્યો છે, આપણે લઈ લેવી અને થોડોક સાફસૂફ કરીને એમાં દવા અને પાણી લેતા જવીએ। ચાર્જિંગ તો હશે જ, તે 2-4 દિવસ પહેલાં જ ઉપયોગ કર્યો હતો એટલે એમાં ચાર્જિંગ કરેલું છે। એટલે હવે આપણે એને પાણી અને દવાથી મિક્સ કરીને ભરીને લઈ જવાનો છે, એટલે હવે એ તૈયાર કરી જ લેવી આપણે। બધું છોડવું પડે ત્યારે આ બધું ઢાંકણું ખુલે અને પાણીને એવું ભરાય। આવી રીતે વ્યવસ્થિત બાંધીને મૂકવો પડે ઉપયોગ ન હોય ત્યારે, નહીંતર પછી બીજી વખત ઉપયોગમાં આવે એવો ન રહે, કાંઈક ભાંગી તૂટી જાય। વધારે ફીટ બાંધી ગઈ લાગે છે, આપણે છોડી નાખવી પહેલાં ને પછી પાણીને દવા ભરી દેવી અંદર। અને બીજું કહેવાનું કે જે અમારી ચેનલમાં નવા હોય, એટલે કે હજી પહેલી વખત બીજી વખત એવી રીતે જ અમારા વિડીયો જો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। અમારા વિડીયો ગમે તો લાઇક કરજો, ન ગમે તો ડિસલાઇક કરજો, પણ લાઇક અથવા ડિસલાઇક જરૂર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો। સારું, ચાલો વિડીયોમાં આગળ બના રહેજો। જો આ ઝાડ તો બધા જોયા ઉપરથી તો બધા ઓળખતા જ હશે કે આ શેનું ઝાડ છે, અને કદાચ મોટા સિટીમાં રહેતા હોય એને પણ ખબર જ હોય કે આ ઝાડ કડવા લીમડાનું છે। આ કડવો લીમડો એટલે એનું નામ છે કડવું, પણ એના ગુણ બહુ ગુણકારી છે। એટલે કે આ કડવો લીમડો આપણને ખૂબ જ ઉપયોગી થાય છે, ને એમાંય અત્યારે ચાલે છે ચૈત્ર માસ। ચૈત્ર માસની અંદર આ કડવા લીમડાના પાંદડા અથવા એનો કોર, એની કૂણી કૂણી ડાળખીઓ, કંઈ પણ વસ્તુનો અત્યારે તમે ઉપયોગ કરો તમારા તંદુરસ્તી અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। એટલે સવારે અથવા સાંજે બેમાંથી એક ટાઈમ તમે આ કડવા લીમડાનો પાણી બનાવી અને પી શકો તો આખા વર્ષ દરમિયાનની સારી તંદુરસ્તી બનશે। એટલે કે તમને તાવ નહીં આવે, તમે ઝડપથી બીમાર નહીં પડો। એટલે આ આપણા ઘર આંગણામાં જ ફળિયામાં જ અમારે તો લીમડો છે,
અને જો આ લીમડામાં કોર પણ બહુ જ આવી ગયો છે. ચૈત્ર માસમાં કોર એટલો આવે કારણ કે કુદરતી પ્રક્રિયા છે અને કુદરતનું આવું એક જાતનું આવું પ્રક્રિયા છે કે ચૈત્ર માસમાં કોર આવે ને ચૈત્ર માસમાં એ કોરનો તમે શરીર માટે ઉપયોગ કરો તો ખૂબ સારું. એટલે આ કુદરતી જ છે, આપણે ઉપયોગ કરશું તો આપણા શરીર માટે ખૂબ સારું છે. એટલે આપણે પણ આજે આ લીમડાના કોર અને પાંદડા ઘરમાં લઈ જઈ અને સરસ રીતે એના કૂણા પાંદ અને કોરનો આપણે ઉપયોગ કરવાનો છે. આખું વર્ષ દરમિયાનની સારી તંદુરસ્તી બનાવવાની છે. ચૈત્ર માસના 15 દિવસ એટલે કે એકમથી પૂનમ સુધી આપણે 15 દિવસ આ કોરનું પાણી પીવાનું છે. આપણે કઈ રીતે પાણી બનાવવું એ આપણે વિડીયોમાં આગળ જોઈએ. સારું, ત્યારે હવે હું લઈ લઉં પહેલાં લીમડાના પાનને થોડીક ડાળખીયું ને કોરને આવું બધું હું લઈ લઉં. 4-5 ડાળખીયું લઈશું આપણે અને એમાંથી કૂણા પાંદ હોય, બહુ આમ મોટા થઈ ગયેલા પાંદ હોય એવા નહીં લઈએ. કૂણા આપણે પાન ઉપયોગ કરવાના છે. આ જો એકદમ પાતળી ને નાની કૂણી ડાળખી છે એને આપણે લઈ લેવી અને ખાયણીમાં નાખીને ખાંડવાની છે. આવી આપણે 5-6 ડાળખીયું લઈ લેવાની છે. કૂણી દેખાય ને કૂણા પાન દેખાય, એમાં રસનું પ્રમાણ સારું હોય અને કૂણા હોય એટલે જલ્દીથી પીસાઈ જાય, એટલે આપણને સરળતા રહે પીસવામાં. તે આવી રીતે પાંદડા બધા આપણે કૂણા લાગી લઈ લેવાના છે. અને થોડોક આપણે લઈશું મોર એટલે જે સફેદ કલરના ઝીણા ફૂદા દેખાય છે તે. કડવા લીમડાના કોર અને પાંદને થોડા ટીસી નાખ્યા છે, એટલે કે ખારણીમાં નાખીને ખાંડી વાર્યા છે અને એમાં નાખી દીધું છે 1 ગ્લાસ પાણી. આપણે બહુ ઝાઝું પાણી નહીં નાખીએ કારણ કે કડવાશનું પ્રમાણ સારું રહે. પાણી ઝાઝું નાખીએ તો કડવાશનું પ્રમાણ સારું ન રહે. અને 2-3 કલાક પછી એને પલળવા દીધું અને હવે આપણે એને ગાળી અને પીવાના ઉપયોગમાં લેવાનું છે. જો આ પાણી તમે સવારે ઉઠીને નૈણા કોઠે લો તો ખૂબ જ સારું કહેવાય છે. આખી વાડીએ નીણ લેવા આવીશું ને આ જો પડખેની વાડીમાં કેવો મસ્ત મોર ચણે છે. ક્યારનો આવ્યો છે, હું ક્યારની જોતી હતી. જો આપણો અવાજ સાંભળ્યો ને એટલે હવે એ ભાગવા માંડ્યો, દોડે છે. કેવું મસ્ત દ્રશ્ય જોવા મળ્યું છે. બહુ જ મજા આવે આવા દ્રશ્ય જોવાની.